અમદાવાદના સત્તાધાર પાસે ચોમાસામાં જ જોખમી ખોદકામ કરવામાં આવ્યું છે। ચોમાસાની સિઝન શરૂ હોવા છતાં પાણીની લાઈન નાખવાનું કામ અહીં શરૂ કરી દેવામાં આવ્યું અને નિયમો નેવે મૂકીને એએમસી દ્વારા રસ્તા પર ખોદકામ કરવામાં આવ્યું। ભારે વરસાદમાં અહીં અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ રહેશે તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। ખાડા પૂરવાની અગાઉની સૂચનાઓનું તંત્ર દ્વારા સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। અધૂરી પ્રી મોન્સૂન કામગીરીને કારણે લોકો પણ પરેશાન થઈ રહ્યા છે। સત્તાધાર 4 રસ્તા પાસેની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। ખાડા પૂરવાની અગાઉથી તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે, ત્યારે તંત્રનું એક રીતે બેવડું વલણ અહીં જોવા મળી રહ્યું છે, કારણ કે એક તરફ ખાડાઓ પૂરવાના ઓર્ડર આપવામાં આવે છે, ત્યાં બીજી તરફ તંત્રના જ અધિકારીઓ જાહેરમાં સરાજાહેર ભીડ વચ્ચે અત્યારે ખાડા ખોદી રહ્યા છે। સત્તાધાર 4 રસ્તા પાસેનું આ ઘટના સ્થળ છે કે જ્યાં ટ્રાફિક હંમેશા ધમધમતો રહે છે। ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। 1-2 દિવસમાં અમદાવાદમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવેલી છે અને તે આગાહી વચ્ચે તંત્રએ અહીં મસ્ત મોટો જોખમી ખાડો ખોદી દીધો છે। જો વરસાદ ભારે વરસશે તો અહીં અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે। શહેરમાં હવે ચોમાસું જ્યારે નજીક છે ત્યારે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે મોટા ભાગમાં જે ખોદકામ જે કામગીરી કરવામાં આવી છે તે કામગીરીને પૂર્ણ કરવાની જ્યારે વાત કરવામાં આવી રહી છે, તો બીજી તરફ હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે સત્તાધાર પાસે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ખોદકામની જે કામગીરી છે શરૂ કરી દેવામાં આવી છે અને પાણીની લાઈન જે નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે। એક તરફ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જે ચોમાસાના જે 7 દિવસની અંદર તમામ અમદાવાદની જગ્યા ઉપર ખાડાની તમામ જગ્યા ઉપર પૂરી દેવામાં આવશે, પરંતુ જે પ્રમાણે હાલ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે કોર્પોરેશન દ્વારા આજે ખોદકામની જે કામગીરી કરવામાં આવી રહી છે, જો કે અમદાવાદ શહેરમાં અગર ધોધમાર વરસાદ પડે અને જે પ્રમાણે કોઈક ઘટના ઘટે તો તેનો જવાબદાર કોણ રહેશે તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન યજ્ઞ મોહન સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ।